Hey guys, everybody, hello, how are you? તમે જોઈ શકો છો વિદેશી નજારો. હા, ચાલતા 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 હાઈલા જઈએ છીએ આપણે જવાનું છે આપણા દેશના મહત્તમ ભાગની એક દુકાન, એટલે કે બાંગ્લાદેશીની દુકાન. એની દુકાન છે ચાઇના માર્કેટની અંદર, શાકભાજી માર્કેટમાં. તો આપણે ત્યાં જાશું. મગની દાળ ત્યાં સારી જડે છે, કાજુ પણ ત્યાં સારા જડે છે, તો આપણે લઈએ કાજુ ને મગની દાળ. બીજું શું. તો ફાઇનલી શહેરમાંથી આજે નીકળી ગયા. આજે યાર પાર્ટ ટાઈમ કરવામાં બહુ જાજો બધો ટાઈમ નીકળી ગયો હતો મારો. અને મસ્ત હું આવી ગયો છું લીડલની અંદર. લીડલે ચોખા બોખાની આપણે શોપિંગ થોડીક કરી લઈએ, પછી આપણે આપણા ઘર તરફ મળી જશું. આજે કંઈ જસ્ટ એવો બધો મોટો પ્લાન છે નહીં. વર્કઆઉટ ફિનિશ કરી નાખવું જીમ. અને મેં તમારા ભાઈ મસ્ત હોય જીમ ડેઈલી માટે 2-3 અવર્સનું ચાલુ કરી નાખ્યું. 2 અવર્સ જીમ. હું 2 કલાક જીમ કરું, સેટરડે 3 કલાક. વિચાર કરો, પીડી નીકળી જાય. ઊંઘ ભાંગી નાખવાનું ચાલુ છે અત્યારે. તો જેના કારણે વધારે આપણે વિડીયોઝમાં અને એવું બધું કંઈ વધારે ખ્યાલ નથી આવતા. છતાં પણ આપણા મનનો શોખ છે એટલે ઉતારવાનું તો ચાલુ જ રહેશે. બાકી તો વિદેશને લગતા જે કોઈ સવાલ હોય તમે પૂછી શકશો. જેવો તમારો સવાલ હશે એવો જ તમને જવાબ આપીશ. એટલે એવો જવાબ એટલે કઈ રીતે જે વસ્તુ વિશે તમે પૂછશો એ વસ્તુનો તમને સંપૂર્ણ રીતે જવાબ મળી રહેશે. જો હું બોલીશ ને તો તમે એમ કહેશો કે આ ફાકા ફોજ કરવાનો હે. જસ્ટ ખાલી 15 મિનિટ થઈ છે. જો 15 મિનિટ પહેલાં જ વરસાદ બધેમાં પડી ગયો. જે ટપકીયા પર ચાલુ છે. આમ સામેની સાઈડમાં આપણી ભાષામાં કહીએ તો આદર પણ છે. અને 15 મિનિટમાં જો કેટલો તડકો નીકળ્યો નહીં. કે વર્ક વેધર અને ઉમન એનો ભરોસો ના હોય. ને યુરોપમાં જો ઘાસ કાપીને કેવા એના રોલ કરી નાખે. જો આ સીધા રોલ કરી નાખે. આ ખેડૂના રોલ છે, કોઈ એમ વન વિભાગવાળાનું નથી. એના જે માલ હશે ને એને ખવડાવવા માટે. ધાણા ભાજી તો આપણી ગઈ. મહેનતમાંથી પાણી ફરી વળ્યું ભાઈ. જો વરસાદ આવી ગયો તો દેખાય તમને. વળી પાછું એક ને એક દિવસમાં બીજી વાર. હમણાં તમને જે વિડીયો બતાવ્યો એમાં એકદમ તડકો અને કોરું પાંડ જેવું હતું, અને આટલી વારમાં વળી પાછો આવી ગયો છે. અને જસ્ટ એવો 10 મિનિટ આવી અને પાછો બંધ પણ થઈ ગયો. જો હા, વર્ક વેધર ને ઉમન. બાકી વેધર જો સોને પે સુહાના જેવું. મજા જ રાખે. તમે બહાર નીકળો ને આમ ચડ્ડા વડા ફેરીને આમ મસ્ત પેનીમાંથી ટમેટા લઈ લીધા 300 રૂપિયાના. મસ્ત પાછો સાંજનો નજારો છે. તમે જો બસ આવું નવું વિદેશમાં ચાલતું હોય. હા, અમારી આખી બાલ્કની ખરાબ થઈ ગઈ છે. આ યાર ભાઈબંધ એક ઇન્ડિયાથી આવ્યો ને, તો મારો દીકરો લીમડો લઈને આવેલો હતો. તો લીમડો બફાઈ ગયો હતો. તો આખી બાલ્કનીમાં સૂકવો હતો. અને વળી વરસાદ આવ્યો ને ઓલું કર્યું ને આ કર્યું. આ છે મસ્ત મજાના આપણા કારેલાનું કાલે વારો લઈ લેવાનો છે. સામે જો ગાર્ડનને 1 નંબર સાફ કરીને મૂકી દીધેલું છે, દેખાય તમને. વાદળાનો નજારો, ઉપરથી એસીઓ બધાની ઓન થઈ ગઈ છે. અત્યારે મારે વાગી ગયા છે સાંજના 7:45 જેવું થઈ ગયું છે. પણ હજી આમ તમને એવું લાગે કે 5 વાગ્યા હોય દિવસના. જો જમવાનું મસ્તનું રેડી થઈ ગયું છે. અને હવે આપણે ખાઈ પણ લેવું જોઈએ. આ સાઈડનો નજારો પણ તમે જોઈ શકો છો. બક્કાલું ને 1 નંબર. વિદેશની અંદર મજો ને મજા. આના જેવી બીજે ક્યાંય તમને આવી મજા ન આવે. જોકે મને આવે છે, તમારી મને નથી ખબર. સોરી. અને આ વિડીયોમાં મને ખબર કંઈ ખાસ એવું કર્યું નથી. પણ નેક્સ્ટ વિડીયો ધમાકેદાર હું એક નવો ચેલેન્જ સાથે બનાવવાની શરૂઆત કરું છું.
કારણ કે રોજ ડેઈલી બ્લોગની અંદર ઓલું થાય છે બધું ગોટાળા, એટલે હવે વીકલી બ્લોગ કરવાનો, 5 દિવસને એમાં એડ કરવાનું, એ રીતનો આના વચ્ચેનો વિડીયો આવશે અને એમાં તમને વધારે મજા પણ આવશે.